નમસ્કાર, હું ચિરાગ. અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક ટુડે એના આ નવા સેશનમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે વાત કરીશું ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે. અને આજનો સિનેરિયો એવો છે કે તમારા ફોલોઅર્સ જેટલા વધારે તેટલા તમે સારા અથવા લોકપ્રિય, જેના ફોલોઅર્સ ઓછા એ ઓછા લોકપ્રિય. આ સિનેરિયો અત્યારની જનરેશનમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ક્રીનથી રીલ્સ સુધી આ મુખ્ય આપણો આ સબ્જેક્ટ છે. આપણી સાથે જોડાયા છે જાણીતા ગાયિકા કિંજલ દવે આપણી સાથે છે, સાથે સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયા, લાલોથી જેમને ફેમ નામના મળી છે તે વરિવારાજ, અને સાથે જ જાણીતા ગાયક રિષભ આહિર. સૌથી પહેલાં કિંજલ, આપને કહેવું છે મારે કે અનેક સંઘર્ષ તમે વેઠ્યા છે, ઊભા કરેલા સંઘર્ષ એને તમે કહી શકો. તો આ વિવાદોનો પવન જે આવતો હોય છે જીવનમાં, જે ગતિએ પવન ફૂંકાતો હોય છે વિવાદોનો, તમે એને હેન્ડલ કેવી રીતે કરો છો? कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई, तू कौन है तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई, फिर क्यों संसार के बातों से भीग गए तेरे नैना. એટલે આ સંસારે તો માતા સીતાને પણ નથી છોડ્યા, તો આપણે તો કોણ છીએ? એટલે મારા પપ્પા એક વસ્તુ ઘણીવાર કહેતા હોય છે કે જ્યાં સુધી તમારા આત્માને એવું લાગે છે કે તમે સાચા છો, ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે અમુક વાતોને હું જે મારા વડીલોએ મને કીધી હોય, કારણ કે આ એ કહેવાય ને કે પેશન્સનું સ્ટેજ આવતા પણ જીવનમાં વાર લાગે. તમે વેઠીને પછી જ તમે લેવલ પર પહોંચો કે હવે તમને ફરક નથી પડતો, પણ એ લેવલ આવતા પણ વાર લાગે. એટલે અમુક સમયે જે આવી વાતો વડીલોએ કીધી હોય એને યાદ રાખીને બસ ધીરજ રાખીને ભગવાનનું નામ લેવા. ના, પણ એક સવાલ એ વાતનો, ક્યારે તમે રીલ્સમાં આવતા રિએક્શન્સ ઉપર ફીડબેક આપવાનું બંધ કરી દીધું કે આ ધ્યાન રાખવું જ નથી? કેમ કે તમે જુઓ, કોઈ પણ વિવાદ હોય તો ઢગલાબંધ એવા બધા વ્યુઅર્સ તમારા હોય કે જે તમને ન બોલવાનું બોલતા હોય, તો ક્યારે એક ક્ષણ એવી આવી હશે અથવા તો એક એવો વિચાર આવ્યો છે કે ના, હવે રિએક્ટ કરવું જ નથી, મનમાં લેવું જ નથી આ બધી વસ્તુ? એટલે મને એવું થાય કે જે સાચા માણસો છે ને એ કાં તો બોલે છે કાં તો કશું બોલતા નથી. પણ જે અમુક લોકો જે નવરા છે કે જે અમુક જેમનું કામ જ છે વિવાદ કરવો અમુક લોકોનો, અને આવા લોકોને જેટલું તમે ઇગ્નોર કરો ને એટલા તમે સુખી રહેશો. એટલે એવું ક્યારેય માન્યું એમ કે ના, ઇગ્નોર કરવા જેવું છે? એટલે પછી તમે પોતે શરૂઆતમાં આઈ ડોન્ટ થિંક સો કે મેં એટલું બધું અમુક વસ્તુઓને લઈને રિએક્ટ કર્યું છે. પણ તમારા કામમાં આગળ વધો અને તમારું સ્તર એટલું ઊંચું બનાવી દો કે તમને એ બધી વસ્તુઓથી ફરક જ ના પડે. ઓકે, હિતુભાઈ, સુપરસ્ટારનો ટેગ ઘણા વખતથી તમારા પર લાગેલો છે. બાળપણથી, એટલે બાળ કલાકારથી માંડીને અત્યારે તમે ખૂબ સારા રોલ કરી રહ્યા છો ઉદ્યોગમાં. તમને ક્યારેય આ જનરેશનની સાથે કમ્પેર કરવાનું ક્યારેય મજા આવે છે ખરી? અથવા તો ક્યારેય? અત્યારે સાચું કહું ને ચિરાગભાઈ, એવી મજા આવી રહી છે કેમ કે આ યુથ સાથે તમે મને બેસાડી દીધો છે. આ જ મારા માટે એક ઉપલબ્ધિ છે કે અત્યારના જેનરેશનના જે ઇન્સ્પિરેશન્સ છે એ લોકોની સાથે એક જ મંચ ઉપર મને બેસવાનો મોકો મળી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ TV9 કે મને આ મોકો આપ્યો. એન્ડ સર, કદમ સે કદમ મિલાના પડેગા, સાથ में रहना पड़ेगा. યુથ સાથે નહીં રહો તો ક્યારે ઘરે બેસી જશો ખબર નહીં પડે. નવા જેનરેશનની નવી સોચ સાથે, નવી વાત સાથે તમારે સહેમત જો ના થઈ શકો તોય એટલા તો બનજો કે એમની સાથે તમે ડિબેટ તો એટલીસ્ટ કરી જ શકો. એટલીસ્ટ એ દોર સુધી તો રહેજો, અને રિજિડ ના થઈ જવું જોઈએ. આપણે ગમે તેટલી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હોય, કંઈ પણ કર્યું હોય, રિજિડ નહીં થઈ જવું જોઈએ. ઓલવેઝ કીપ યોર ડોર્સ ઓપન, ઓલવેઝ. પણ તમને ક્યારે એવું થાય કે મારા કરતા જે જુનિયર કલાકારો છે, આ પેલી જે ફોલોઅર્સ વાળી માનસિકતા છે ને, સબસ્ક્રાઇબ કરો, રીલ શેર કરો, લાઇક્સ કરો, કમેન્ટ કરો, એ જનરેશન સાથે અથવા તો એ જમાના સાથે સેટ થવામાં ક્યાંક મુશ્કેલી પડે છે ખરી? તમને ક્યારે એવું થાય કે મારા ફોલોઅર્સ જેવા હોવા જોઈએ એવા નથી? અને એની ચિંતા પણ નથી મને. એની એટલા માટે ચિંતા નથી કારણ કે 1 વર્ષની 8 થી 10 પિક્ચર કરું છું હજી પણ, એટલી રિલીઝ પણ થાય છે અને એટલી પાઇપલાઇનમાં પણ હોય છે, એટલે અને હિટ પણ થાય. થેન્ક યુ. એટલે I am connected with the audience.
દે આર કમિંગ ટુ ધ થિયેટર. મારું મેઇન કામ શું છે? થિયેટર સુધી ઓડિયન્સને લઈ જવાનું. એ લોકો આવીને હિટ કરે છે, બસ મારું કામ પૂરું. પેલું બધું છે એ ચાલ્યા કરશે, એ સાઈડ છે. રીવા, લાલોથી જે નામના મળી, ફેમ મળી, ક્યારે એવું લાગતું હતું કે અપ ટુ ધ માર્ક આ ફિલ્મ તમને ક્યારે લાગી હતી કે ખરેખર 100 કરોડની ક્લબમાં સામેલ થશે? ગુજરાતની પહેલી એવી ફિલ્મ જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ હોય, એના માટે ચોક્કસ ઉદ્યોગ માટે પણ તાળીઓ અને પ્રેક્ષકો માટે પણ તાળીઓ કે હવે ગુજરાતી ફિલ્મો સારી બની રહી છે, લોકો એને એક્સેપ્ટ કરી રહ્યા છે, ટિકિટ ખર્ચીને પણ વર્ગ જોવા જઈ રહ્યો છે. લાલો વિશે તમને ક્યારે એવું લાગ્યું હતું કે આ બરાબર નથી બની, ભલે હિટ થઈ ગઈ હોય? પિક્ચરમાં 100% આપ્યા છે એટલે એવું ક્યારેય હતું નહીં કે, એટલે ઘણીવાર કેવું હોય ને કે તમે તમારું બેસ્ટ દીધું હોય, હા, પછી તમને એવું ના હોય કે પછી મલાલ ના હોય કે આ પિક્ચર નથી અપ ટુ ધ માર્ક, બીકોઝ યુ નો કે 100 દઈ શકતા હતા ને એમાં 200 દીધા છે એમ. ક્યાં વાત છે. ના પણ રીવા, વળી પાછી એક વાત, રીલની વાત, કે જે પ્રમોશનમાં આખી રીલ્સનો જે ઉપયોગ કરવામાં આવ્યો, એટલે અત્યારે આ જમાનો રીલ્સનો જ છે, જે તમે પણ જાણો છો. તો રીલ્સ થકી જે ઓડિયન્સ મળતું રહ્યું, રીલ્સમાં જે અવનવા પ્રયોગ કરતા રહ્યા તમે લોકો, એના કારણે ટૂંકમાં મૂળ જે સફળતાની ચાવી એ રીલ્સને આપી શકાય કે હા, રીલ્સના કારણે લોકો જતા થયા, વાતચીત કરતા થયા, માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ? ઇનિશિયલ ક્રેડિટ તમે રીલને આપી શકો, પણ જો ફિલ્મ સારી ના હોય ને તો રીલ્સ ગમે એટલી વાયરલ જાય ને, એક તમે એમ કહો ને કે 100 જણા આ રીલ જોઈને ગયા ફિલ્મ જોવા, પણ હવે એને ફિલ્મ તો જોઈ છે. હવે ફિલ્મ જો સારી ના હોય તો એ બાકીના 100 ને બારે જઈને એમ જ કહેશે કે ના હો, એવું કંઈ હતું નહીં, આ તો રીલ્સમાં વાયરલ ગઈ છે. તો આઈ ડોન્ટ થિંક તમે કમ્પ્લીટ શ્રેય રીલ્સને આપી શકો, કારણ કે જ્યાં સુધી ફિલ્મની વાત થાય છે ત્યાં સુધી સારી વાર્તા, સારો કોન્ટેન્ટ, બિલકુલ, એટલે એ તો આઈ થિંક એજ ઓલ્ડ છે કે કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ એમ. વેરી ગુડ. તો એને તમે, અને તમે ફોલોઅર્સનું કહો છો, હવે અમારી ફિલ્ડમાં જો કહું તો અમારે તો અગેન્સ્ટ ઓલ ધ ઓડ્સ હતા, અમે કોઈ નોન ફેસ નહોતા. મેં ને શ્રુહદે નાના મોટા રોલ કર્યા હતા, પણ એવું નહીં કંઈ માતબર કામ કર્યું હોય કે નોન ફેસ છે ને અમને જોઈને ટિકિટ લેવાશે એમ. કરણની વાત કરું, જેને લાલો પ્લે કર્યું છે, એના મને લાગે છે 500 થી 700 ફોલોઅર હતા ટોટલ, લાલો જ્યારે હજી રિલીઝ થઈ ને ત્યારે. એટલે જો ફોલોઅર્સ લઈને અમને લીધા હોત, કે એવું હોત કે અમારાથી ફિલ્મ વેચાઈ છે, તો એ ના થાત એમ. વાહ. એટલે સાબિતી વાત નહીં વળી કે ફોલોઅર્સ વધારે હોય એ જ સારા હોય એવું નથી હોતું. હા, બિલકુલ. રિષભ, તમે જે ફોલોઅર્સ પણ છે ને રોંગ રીઝન માટે પણ હોય છે. જે રોંગ કન્ટેન્ટો આવતા હોય છે એના ફોલોઅર્સ વધારો હોય છે. યસ. એટલે રિષભ, તમારી કરિયર જે રીતે શરૂ થઈ છે, તમે જે કામ કર્યું છે નાનપણથી, એ જો અત્યારે પણ વાયરલ થઈ રહ્યું છે, તમારી જે નાનપણમાં જે તમે ગીત ગાયા એની રીલ્સ પણ વાયરલ થઈ રહી છે, તો આ જે સપોર્ટ સોશિયલ મીડિયા દ્વારા જે મળે છે એને તમે અવગણી નહીં શકો? જી, 100% અવગણાય, પણ એને ધ્યાનમાં રાખીને તમારે કામ કે તમારો દ્રષ્ટિકોણ એના સંબંધમાં ન હોવો જોઈએ. That's what I believe. ના, પણ એવું પ્રેશર ક્યારે આવ્યું છે કે મારે આટલા કે કરવા છે, આટલા મિલિયન્સ કરવા છે, અથવા તો રોજ મારે આ ટાઈમે પોસ્ટ કરવો જ પડશે વિડીયો, અથવા તો મારે રોજ નવું કન્ટેન્ટ આપવું જ પડશે, આ જે પ્રેશર હોય છે એ ક્યારે અનુભવ્યું છે? પ્રેશર અત્યારના સમયમાં 100% હોય છે, પણ હું એને બહુ પોઝિટિવલી લઉં છું, અને મેં પ્રેશરને એવી રીતના લીધું છે કે મારા મ્યુઝિકથી કોઈ દિવસ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ એના ઉપર હાવી ન થાય, એનું મેં કાયમ ધ્યાન રાખ્યું છે, અને બાકી બીજું બધું કાંઈ નંબર્સ એટલા મેટર કરતા નથી મારી માટે. ક્યાં વાત હે. કિંજલ, જે રીતે અત્યારે જમાનો સોશિયલ મીડિયા અને રીલ્સનો છે, સ્ક્રોલ કરો એટલે 30 સેકન્ડ 60 સેકન્ડની રીલ તમને આવી. તમે જ્યારે કરિયર શરૂ કરી ત્યારે આવું કશું લગભગ ઓછું હતું, તો હવે કમ્પીટ કરી શકો છો ખરા? કેમ કે તમારા તો મિલિયન્સ ફોલોઅર્સ છે, તો એના માટે કોઈ ચોક્કસ પ્રેશર કે કોઈ ચોક્કસ ટેકનિક? ક્યારે એવું થાય કે મૂકવું જ પડશે? રીલ મૂકતા પહેલા ક્યારેક વિચાર આવે કે સમય છે ને, એક સમય એવો હતો 2-3 વર્ષ પહેલા કે મને એવું બહુ જ ક્રેઝ હતો, હું જૂઠું નહીં બોલું, પણ એમાંથી પસાર થઈને તમે જ્યારે ક્યાંક એ માનસિક સ્થિતિ આવતા થોડી વાર લાગે, તમે એમાંથી પસાર થાઓ, તમે ફીલ કરો, પછી તમને ખબર પડે કે ના આ તો કંઈ છે જ નહીં. કોઈ પણ કમેન્ટ પર રિએક્ટ ન કરવું, અથવા તો ટ્રોલર્સને જવાબ ના આપવા, ટ્રોલર્સથી ડિપ્રેશન ક્યારે આવ્યું છે? એક સમયે મને 5-7 વર્ષ થઈ ગયા, 4 બંગડી પછી મારા 1-2 ગીતો હિટ ગયા, રેરી લાલા હિટ ગયું, અને પછી લગભગ ત્યારે હું 17-18 વર્ષની હોઈશ,
અને પછી સડનલી લોકોએ વખાણમાંથી સીધું જ ઊંધું ખબર નહીં અચાનક જ રાતોરાત ઓડિયન્સે પલટી મારી અને બધા કાંઈ લખે તો એ વખતે હું બહુ જ ચિંતામાં આવી ગઈ હતી અને હું કહેતી કે આવું કેમ થઈ રહ્યું છે, કેમ લોકો આપણે તો એવી જ રીતે કામ કરીએ છીએ, એવા જ ગીત બનાવીએ છીએ, પણ કેમ આવું કરવા માંડ્યા લોકો રાતોરાત. ત્યારે મને બહુ ચિંતા થતી હતી. પણ પછી એ ફેઝમાંથી પસાર થયા એટલે હવે ટ્રોલર્સ કંઈ પણ કહે, કારણ કે જેના ફેન્સ હોય, અમિતાભ બચ્ચનને પણ પ્રેમ કરવાવાળા લોકો પણ છે ને હેટ કરવાવાળા લોકો પણ છે. આ દુનિયાના મહાનમાં મહાન વ્યક્તિ જે હોય એ બધાને પ્રેમ કરે એવું તો ના જ હોય. એટલે આપણે દુનિયાના બધા લોકોને ખુશ તો નથી જ ક્યાં વાત છે, કરી કેટલી મોટી ફિલોસોફી સમજી ગયા છે આટલા વિવાદો પછી. હા એ સમજી પછી ગયો. જ થાય એટલે એ મેં એટલે સ્વીકાર્યું વિવાદ જરૂરી છે કે મને જે મેચ્યોરિટી આવે છે એ કરવાના છે અને જે નથી કરવાના એને હું હાવ હોનાની થઈ જઈશ ને તોય નહીં કરે, એટલે આપણે છોડ દો, આપણે આપણું કામ કરો. એ તો તમે બી ઘણા વખતથી આપના પત્ની મોના થીબા જે પોતે એક્ટ્રેસ છે એની સાથે તમે રીલ્સ મૂકો છો. નરેશ કનોડિયા વખતના જે ગીતો હોય છે એની પર તમે ડાન્સ કરીને એવો વિચારની જરૂર કેમ પડી કે આપણે કેમ આવું કરવું છે? બીકોઝ લોકો જ્યારે મળે છે ત્યારે કહે છે યાર પપ્પાના ગીતો હજી અમે સાંભળી છે, અમને હજી જોવા છે, અમને કંઈક કરો એનું. બધા અમને એવા પબ્લિક મળતું હોય છે અને ઓન પબ્લિક ડિમાન્ડ અમે લોકો આ બધું કરીએ છીએ. બીકોઝ એ જૂના ગીતોની જે મજા. હિતુભાઈ અને મોનાબેન અમારા જેવા યંગ જનરેશનને ઇન્સ્પાયર કરી રહ્યા છે સિરિયસલી. બીકોઝ હમણાં હું ને ધ્રુવીનભાઈ થોડા દિવસ પહેલાં જ વાત કરતા હતા. મેં કંઈક આવી સરસ જ રીલ જોઈ હતી, અમે બંને સાથે હતા ત્યારે. તો અમે બંને વાત કરતા હતા કે એ લોકોને એમનું પરિવાર, એમનું કામ, એમની ખુશી, એના સિવાય દુનિયામાં કશી શું ચાલી રહ્યું છે એનાથી કંઈ મતલબ જ નથી. દે આર વેરી લાઈક કેમ કે એટલા બિંદાસ ને એટલા સ્વીટ માણસ કે આ પરિવારને થતું કોઈની નજર ના લાગે. એટલે એ લોકો બસ એમની મસ્તીમાં છે અને પોતાની મસ્તીમાં રાજી રહેવું એ જ સૌથી સારી વસ્તુ તો એ જ છે. વાય નોટ? થેન્ક યુ લોકોને વેરી ગમે કે મચ. ના ગમે, ઓફકોર્સ. એટલે જેને જે બોલવું એ બોલે, અમને અમારું કામ કરવા દો, અમે સરસ રીતે કરીએ છીએ, જેટલું આવડે છે એટલું કરીએ છીએ ભાઈ, એ મહેનત કરી રહ્યા છીએ. રેવા, ખાસ તો લાલો ફિલ્મ પછી જીવન કેટલું બદલાઈ ગયું? કોઈ ફેન મુવમેન્ટ યાદ આવે છે સરસ, એકદમ ક્રેઝી ફેન્સ મળ્યો હોય? એટલે આખું 360 લાઈફ 360 ડિગ્રી થઈ ગઈ. બિલકુલ. હું એક પેલું મૂવીનો ડાયલોગ છે, ફની મૂવી છે કે સડક पे से उठा के स्टार बना दिया. સાચે એવું જ થયું છે. એટલે હવે જતા હોય કે તો રેકગ્નાઇઝ કરી લે. અને કારણ કે તમે પેલું ઇન્સ્ટાગ્રામનું પૂછતા તો અચાનક રાતોરાત વધારો થઈ ગયો ફોલોવર્સમાં. એટલે ઘણા ચેન્જીસ આવી ગયા છે. એક તો મેજર એ જ છે કે એઝ એન એક્ટર તમે વર્ષોથી કામ કરતો, એટલે હું થિયેટર કરતી પહેલાં નાની હતી ત્યારે, એટલે 14 વર્ષની હતી ત્યારથી એક્ટિંગ કરું છું, અત્યારે 25ની થઈ તો 10-11 વર્ષથી હું એક્ટિંગ કરું છું. પણ પહેલી વાર એવું થાય છે કે મને લોકો ઓળખી રહ્યા છે, તો આઈ ફીલ સીન. એ મેજર ચેન્જ છે. રિષભ, હવે જે તબક્કો તમારો અત્યારથી પસાર થઈ રહ્યો છે એમાં તમે તમારી જાતને, તમારા સિંગિંગને કેવી રીતે જોઈ રહ્યા છો આ રીલ્સના જમાનામાં? સાહેબ સાચું કહું તો સોશિયલ મીડિયા કે બીજા ડિજિટલ પ્લેટફોર્મ્સને આધારિત હું મારું મ્યુઝિક નથી કરતો. કારણ કે હા, મ્યુઝિકને આધારિત એની સ્ટ્રેટેજીસ પ્લાન થાય કે માર્કેટિંગ થાય, દેટ ઇઝ અનધર થિંગ. પણ રીલ્સને આધારે મારું મ્યુઝિક મેં કોઈ દિવસ કર્યું નથી ને કરીશ પણ નહીં. કારણ કે મારે જે કરવું છે એ હું કરીશ, પછી લોકો એને કેવી રીતના સ્વીકારે, કેવી રીતના કેવા કટકા બનાવે, કેવી રીલ્સ બનાવે, કયો પાર્ટ વાપરે, એ હજી સુધી જીવનમાં મેં વિચાર્યું જ નથી કે ભાઈ આ હુક લાઈન હિટ થવી જોઈએ, કે ભાઈ આ વસ્તુ આ 30 સેકન્ડનો પાર્ટ આવો હોવો જ જોઈએ. દેટ ડઝન્ટ મેટર ટુ મી. અને મેં કોઈ દિવસ એનું ધ્યાન નથી રાખ્યું. અને જો એ કરવું હોત તો એવું ઘણું બધું મ્યુઝિક હું કરી શકું છું. અને મારા જે ફર્સ્ટ ઇનિંગની જે શરૂઆત હતી કે જ્યારે હું ત્યારે હાસ્ય કરતો ને જે લોકો અલગ ફોર્મમાં, ત્યારે જ્યારે નવું યુટ્યુબ આવ્યું ત્યારે અલગ લેવલની એક પ્રસિદ્ધિ મને મળી હતી, લોકો એ પ્રમાણે ઓળખતા થયા હતા. એટલે એવો તમે હાસ્ય કલાકાર પણ રહી ચૂક્યા છો? હાસ્ય કલાકાર માટે જી થોડું હસાવો ઓડિયન્સને તો. ના હમણાં જ થઈ જાય ને, બોલો થઈ જાય ને, નાના મોટા જોક્સ. ઓકે, ચલો જૂનો ઋષભ બહાર પાછો લઈ આવો. ઓડિયન્સ ઇઝ વેઇટિંગ. હાસ્ય કલાકાર હજી કેવો જ પડશે એક જોક. કિંજલબેનની ફરમાઈશ છે.
તો હાલો એક વાત કહી દઉં, ઓડિયન્સ બેઠી છે તો થોડીક દાદઈ મળી જાય હા. કે આટલી વસ્તુ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે કે હથેળીમાં વાળ નહીં અને ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં અને કુંવારાને હાળો નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કેયડામાં પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. કેયડાનું ઝાડ હોય એમાં પાન, કેયડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, કોટ ઉપર દફતર નહીં, ઢાલ ઉપર બખ્તર નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં અને તાળી પાડો તો કાંઈ વાંધો નહીં. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે મારી એક જે યુએસપી કહેવાય ને એ પહેલેથી રહી કે મારી થોડી ઘણી વક્તૃત્વ સ્કિલ સારી હતી અને હું લોકસંગીતના ક્ષેત્રમાંથી આવું છું. એટલે લોકસંગીત લોકોમાંથી આવે છે અને લોકોમાંથી જાહેર જીવનમાં ત્યારે કંઈ રચના કે સંગીત કે કંઈ ગીત કથા આવતી હોય કે જ્યારે એની પાછળ કંઈ ઘટના કે એની પાછળ એવું તથ્ય હોય. હવે એ તમે લોકોને પ્રસ્તુત કરો છો તો બધા એનાથી માહિતગાર ન હોય અને હવેના યંગ જનરેશન તો જરાય ન હોય. બિલકુલ. ઘણા બધાને, કારણ કે વાંચન નથી, એ આખી કંઠેથી જે વહેતી ધારા છે એ થોડી ઘણી અટકી ગઈ છે. એટલે પહેલેથી મારી આ ટેવ છે કે હું એને સમજાવીને લોકોને એ ગીત હોય કે ભજન હોય કે લોકકથા હોય અને હળવા અંદાજથી રજૂ કરતો. એટલે એવા પહેલાં જ્યારે નવું યુટ્યુબ આવ્યું કે મારી પાસે મોબાઈલ નહોતો અને ત્યારે યુટ્યુબમાં અમુક એક બે વિડીયોઝ મારો ભાઈ એક લંડન રહેતો હતો એણે પોસ્ટ કરેલા એની ચેનલમાંથી જે બહુ વાયરલ થયા, ત્યારે મિલિયન્સમાં હતા. અને જોકે હું હાસ્ય કલાકાર નથી, મારો વિષય નથી અને મારે બનવુંય નથી અને હતોય નહીં, પણ આ વસ્તુ વાયરલ થયેલી. એટલે તમારા પોઈન્ટ ઉપર આવું તો એવું કોન્ટેન્ટ ઘણું બધું મને આવડે છે કે જેના ઉપરથી વાયરલ થતા આવડે મને, બટ ધેટ ઇઝ નોટ ક્યાં વાત હે, કન્ટેન્ટ મહત્વનું છે. ક્યાં વાત હે, વેરી ગુડ. રીવા, પેલો જે ઓરા છે, લાલો ફિલ્મની સફળતાનો ઓરા, એ ધીમે ધીમે હવે ઉતરીને વાસ્તવિકતાની વાત કરીએ તો હવે આગામી દિવસોમાં તમારા પ્રોજેક્ટ્સ, તમારું ફોકસ હવે શું હોઈ શકે? મારું ફોકસ પહેલેથી સારી વાર્તાઓનો ભાગ બનવાનું હતું, સારા કિરદાર નિભાવવાનું હતું, તો એ જ છે, અત્યારે પણ એ જ છે. અને બસ હવે એના પર કામ ચાલી રહ્યું લાગે છે કે સંઘર્ષ વધુ કરવો પડશે હવે, અથવા તો કેમ કે અપેક્ષા ચોક્કસ ઓડિયન્સની વધી ગઈ છે કે રીવાની ફિલ્મ હશે એટલે સુપરહિટ હોવી જોઈએ, કન્ટેન્ટ સારું હોવું નહીં જોઈએ. લેવાનું. ના પણ એ વાત સાચી છે, ટેન્શન નથી જ લેવાનું. અપેક્ષાઓ હોય એ હું સમજી શકું છું 100%. પણ એ પણ છે ને કે એક ઇન્ટેન્ટ અમારા બધાનો, કારણ કે આપણે લાલુની વાત કરી તો ટીમમાં એવો જ હોય છે કે આપણે સારી સ્ટોરીઝનો ભાગ બનવું છે, સારું કામ કરવું છે. ના પણ એટલે હવે એ what next? સક્સેસફુલ What થાય next? ના થાય એ આપણા What હાથમાં ના next? હોય. એ જ મેં પૂછ્યું. એટલે ફિલ્મ કરી રહી છું, હવે જોઈએ કઈ રીતે થાય ઓકે. છે. રિષભ, જે રીતે તમે લોકસંગીતમાં ખેડાણ કર્યું છે ઘણા વખતથી, તમે જુઓ કે આ બધા કલાકારો ઘણીવાર હવે પેપેરાઝીસ રાખતા થઈ ગયા છે, પોતાના પર્સનલ પેપેરાઝીસ રાખે છે એરપોર્ટ પર, સ્ટેશન પર, જ્યાં જાઓ તમને ખબર પડી જાય કે ના આ બધું સ્ક્રિપ્ટેડ છે. એ વિશે કશું કહેવું છે તમારે, અથવા તમે ક્યારે એવું વિચાર્યું છે ખરું? ના, મેં વિચાર્યું નથી, પણ હું એનો ભાગ બન્યો છું. કારણ કે કોઈ એવી ઇવેન્ટ હોય કે કાંઈ એવું ફંક્શન હોય કે જ્યાં લોકો સુધી કાંઈ મેસેજ પહોંચાડવાની જરૂર હોય તો આવું બધું કરતા હોય છે અને કરવું પડતું હોય છે. બરાબર. પણ મેં કોઈ દિવસ મારા સ્વખર્ચે કોઈ દિવસ બોલાવ્યા નથી કોઈને અને મને એવું ગમતું નથી. કીધું ભાઈ તમે પ્રકાશ પાડવાની પર કે હું તમને પ્રોપર ખબર હશે કે આ પેપરાઇઝ લોકો બોલાવે છે, રાખે છે, જરૂરી કેટલું છે? દેખાદેખીમાં બધા ઘણું બધું કરવા જતા હોય છે, બટ ફાઇનલી મારા આટલા વર્ષોનો અનુભવ એ છે, જો તમારી પાસે ટેલેન્ટ હશે તો તમે ત્યાંના ત્યાં રહી શકો છો. ટેલેન્ટ નહીં હોય, ગમે તે કરશો, તૂટીને હેઠા પડશો તોય કશું નથી થવાનું. તમને ગાળો પણ લોકો બોલવાવાળા આવશે. અમારા વડીલ નેતાએ તો એમ કીધું પણ છે કે हम पे बहुत पत्थर डाले गए थे, उस पत्थर को हमने जमा कर के हमारा आशियाना बना दिया है साहब. એટલે એ પથ્થર ખાવાની હિંમત પણ રાખવી જોઈએ. જો તમે પબ્લિક ફિગર છો
તો આ બધું જ તમારી ઉપર થવાનું છે. સંયમ રાખો અને તમારી કલાને જેટલી બને એટલી એને સુધારો. બસ ધીસ શુડ બી ધ પોઈન્ટ ઓફ એવરી આર્ટિસ્ટ. ક્યાં બાત હે. રીલ્સની બહુ પાછળ ના પડાય, ફોલોઅર્સની પાછળ ના પડાય, આવે તો ઠીક, ના આવે તો પણ ઠીક, પરંતુ સારું કાર્ય, સારું કન્ટેન્ટ થવું જરૂરી છે. કિંજલ આપનો, હિતુભાઈ આપનો, રીવા આપનો અને રિષભ આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચા બદલ. તો અમારી વિશેષ શરૂઆતમાં આપની ચર્ચા સાંભળી કે કેવી રીતે રીલ્સના ચક્કરમાં અત્યારે લોકો ફસાઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે સ્ક્રીનથી સ્ક્રોલ સુધીનો આ જે માહોલ છે તેમાં કન્ટેન્ટ જ કિંગ હોઈ શકે છે. વિશેષ શરૂઆતમાં ત્યારે બસ આટલું જ. નમસ્કાર.